અંતમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો 15મો અધ્યાય। મારે ને તમારે ખૂબ ગૌરવ લેવા જેવી વાત છે કે આપણે જે પરંપરામાં જન્મ્યા એ પરંપરાની એક નાનકડી એવી પુસ્તિકા માત્ર 701 શ્લોકની, પણ એને આપણે એવું કહી શકાય કે જેમ આપણે કોઈ ગાડી લઈએ, કોઈ ટીવી લઈએ, કોઈ પણ ડિવાઇસ લઈએ તો એને ઓપરેટ કરવા માટે કાંઈ એની મેન્યુઅલ જોઈએ ને, કે ભાઈ આનું અહીંયાથી સ્વિચ ઓન થાય છે, અહીંયાથી આના આ ફંક્શન છે, આ એટલા ફંક્શન છે। તો જેમ એ સાધનનું જે ઓપરેટિંગ કેવી રીતે થાય, એના કેવું આમ કરવાથી આમ થાય, આમ ન કરવાથી આમ ન થાય, એવું જ કંઈક આ જગતનું નાની એવી આખા સમગ્ર બ્રહ્માંડનું જો નાનું એવું કોઈ મેન્યુ હોય ને, મેન્યુઅલ, તો એ છે શ્રીમદ ભગવદ્ ગીતા। અને એ ભગવદ્ ગીતાનો 15મો અધ્યાય આપણે સૌ સાથે મળી પાઠ કરીએ। ઓમ શ્રી પરમાત્મને નમઃ। શ્રી ભગવાન ઉવાચ ઊર્ધ્વમૂલમદઃ શાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ છંદાંસી યસ્ય પર્ણાનિ યસ્તં વેદ સ વેદવિદ અધશ્ચોર્ધ્વં પ્રસૃતાસ્તસ્ય શાખા ગુણપ્રવૃદ્ધા વિષયપ્રવાલઃ અધશ્ચ મૂલાન્યનુસંતતાનિ કર્માનુબંધીનિ મનુષ્યલોકે ન રૂપમસ્યેહ તતોપલભ્યતે નાન્તો ન ચાદેર્ન ચ સંપ્રતિષ્ઠા અશ્વત્થમેनं સુવિરૂઢમૂલम् અસંગશસ્ત્રેણ દૃઢેન છિત્વા તતઃ પદં તત્પરિમાર્ગિતવ્યં યસ્મિन् ગતા ન નિવર્તન્તિ ભૂયઃ તમેવ ચાદ્યં પુરુષં પ્રપદ્યે યતઃ પ્રવૃત્તિઃ પ્રસૂતા પુરાણી નિર્માનમોહાજિતસંગદોષા અધ્યાત્મનિત્યા વિનિવૃત્તકામા દ્વંદ્વૈર્વિમુક્તા સુખદુઃખસંજ્ઞૈ ગચ્છન્ત્યમૂઢઃ પદમવ્યયन्तत् ન તદ્ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવકઃ યદ્ગત્વા ન નિવર્તન્તે તત્ધામ પરમં મમ મમૈવાંશો જીવલોકે જીવભૂતઃ સનાતનઃ મનઃ ષષ્ઠાનીન્દ્રિયાણિ પ્રકૃતિસ્થાનિ કર્ષતિ શરીરં યદ્વાપ્નોતિ યચ્ચાપ્યુત્ક્રામતીશ્વરઃ ગૃહીત્વૈતાનિ સંયાતે વાયુર્ગन्धानि વાશયા શ્રોત્રं ચક્ષુઃ સ્પર્શनं ચ રસनं ઘ્રાણમેવ ચ અધિષ્ઠાય મનશ્ચાયં વિષયાનુપસેવતે ઉત્ક્રામન્तं સ્થિतं વાપી ભુञ्जानं વા ગુણાન્વિतं વિમૂઢાનાનુપશ્યन्ति પશ્યन्ति જ્ઞાનચક્ષુષः યતન્તો યોગિનશ્ચૈनं પશ્યन्त्यात्मन्यवस्थितं યતન્તોऽપ્યકૃતાત્માનો નૈनं પશ્યन्त्यचेतસઃ યદા નિત્યગतं તેજો જગદ્ભાસયતેऽખિલં યચ્ચંદ્રમસી યચ્ચાગ્નો તત્તેજો વિદ્ધિમામકં ગામાવિશ્ય ચ ભૂતાનિ ધારયામ્યહમોજસા ઉષ્ણામિ ચૌષધે સર્વા સોમો ભૂત્વા રસાત્મકઃ અહં વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિનાં દેહમાશ્રિતઃ પ્રાણાપાનસમાયુક્તઃ પચામ્યન્नं ચતુર્વિધં સર્વસ્ય ચાહં હૃદિ સન્નિવિષ્ટો મત્તઃ સ્મૃતિર્જ્ઞાનમપોહनं ચ વેદે ચ સર્વે રામેવ વેદ્યો વેદાन्तकृत्वेदविदेव चाहं द्वाविमौ पुरुषौ लोके क्षरश्चाक्षर एव च क्षरः सर्वाणि भूतानि कुटस्थोऽक्षर उच्यते उत्तमः पुरुषस्त्वन्यः परमात्मेत्युदाहृतः यो लोकत्रयमाविश्य बिभर्त्यव्यय ईश्वरः यस्माक्षरमतीतोऽहम् अक्षरादपि चोत्तमः
तत्त्वतोऽस्मि लोके वेदे च प्रतितः पुरुषोत्तमः यो मामेवं सम्मूढो जानाति पुरुषोत्तमं स सर्वविद् भजति माम् सर्वभावेन भारत इति गुह्यतमं शास्त्रम् इदमुक्तं मया नघ एतत् बुद्ध्वा बुद्धिमान् स्यात् कृतकृत्यश्च भारत कृतकृत्यश्च भारत कृतकृत्यश्च भारत। ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे पुरुषोत्तमयोगो नाम 15 अध्याय। हरिः ओम्।